હવે આમ મોઢું ચડાવવાથી કંઈ નહીં વળે, સમજી? નકામી મારી દીકરીને આટલું બધું સંભળાવી દીધું. છોકરાવાળાએ ના પાડી દીધી તો શું થઈ ગયું? ચાલો હવે જમી લો, સુરેશભાઈએ તેમની પત્ની રમાબહેનને કહ્યું. મોઢું ન ચડાવું તો શું કરું, તમે જ કહો. કહ્યું હતું કે ગમે તે થઈ જાય હીલવાળા સેન્ડલ ન ઉતારતી, પણ મારી કોઈ વાત સાંભળે તો ને. ઊભી રહી ગઈ સેન્ડલ વગર જ અને કહી દીધું કે હું ફક્ત 4 ફૂટ 11 ઇંચની જ છું. આ કોઈ વાત છે ભલા? રમાબહેને ગુસ્સામાં મોઢું ફેરવતા કહ્યું. અરે ભાગ્યવાન, તું સમજતી કેમ નથી? ઊંચાઈ આપણા હાથમાં નથી હોતી. અને મારી દીકરી કોઈ ગાય બકરી છે કે ગમે તેના ગળે બાંધી દઉં? એણે સાચું જ કહ્યું કે લગ્નની નીવ ક્યારેય ખોટી વાતો પર ન રખાય. સુરેશભાઈએ કહ્યું, તો પછી દીકરીને આખી જિંદગી ઘરમાં જ બેસાડી રાખો, સમજ્યા? એની ઉંમરની બધી છોકરીઓ એક એક બાળકની મા બની ગઈ છે અને આના હજી લગ્ન પણ નક્કી નથી થયા. તમારે શું, સમાજમાં 4 સ્ત્રીઓના મહેણા તો મારે જ સાંભળવા પડે છે. રમાબહેને કહ્યું. અંદરના રૂમમાંથી રાધિકા પોતાના માતા પિતાની વાતો સાંભળીને દુઃખી થઈ રહી હતી. 5 વર્ષ થઈ ગયા હતા. રાધિકાના સંબંધની વાત ચાલતી હતી, પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે દરેક જગ્યાએ સંબંધ તૂટી જતો. આ બધી વાતોની રાધિકા પર એવી અસર થઈ કે હવે તે શાંત અને ગુમસુમ રહેવા લાગી હતી. ભણેલી ગણેલી અને આત્મનિર્ભર રાધિકાના લગ્ન માતા પિતા વચ્ચે રોજ ઘરમાં ઝઘડાનો મુદ્દો બની ગયા હતા. ત્યાં જ રમાબહેનના નણંદ રૂકમણીનો ફોન આવ્યો. એ પૂછવા માટે આવ્યો કે વાત બની કે નહીં. રમાબહેને કહ્યું, ના દીદી, આ વખતે પણ છોકરાવાળાઓએ ના પાડી દીધી. લોકો કહે છે કે મા બાપ ઊંચા હોય તો બાળકો પણ ઊંચા થાય, પણ અમે બંને તો ઊંચા છીએ, તો પછી રાધિકા કેમ ઠીંગણી રહી ગઈ? હવે શું કરવું એ જ સમજાતું નથી. ભાભી મારી જેઠાણીના ભાઈનો દીકરો છે, પણ એ પણ ઊંચો છે. કહો તો વાત કરી જોઉં, પણ છોકરો આર્મીમાં છે. અરે દીદી, પણ એ લોકો તૈયાર થશે? આપણી રાધિકા તો દૂધ જેવી ગોરી છે, માત્ર કદ જ નાનું છે. એ લોકો પણ સંબંધની ના પાડી દેશે તો? રહેવા જ દો, રમાબહેને કહ્યું. ભાભી, એકવાર શાંત મને વિચારી લો, પછી જણાવજો. મારા હિસાબે મળવામાં કોઈ વાંધો નથી, કહેતા રૂકમણીએ ફોન મૂકી દીધો. જમવાના ટેબલ પર રમાબહેને આ વાત સુરેશભાઈ, રાધિકા અને પોતાના દીકરા રાજુને જણાવી. સુરેશભાઈએ કહ્યું, હા, સારો સંબંધ છે. છોકરો તો પૈસાવાળો અને સારો હોવો જોઈએ. ત્યારે જ રાજુએ કહ્યું, પપ્પા, સારું હોત જો આપણે આ બાબતે દીદીને જ પૂછી લેતા, કારણ કે જિંદગી તો એમણે વિતાવવાની છે. તું ચૂપ કર, મોટો આવ્યો દીદીની ચમચાગીરી કરવાવાળો, રમાબહેને કહ્યું. ત્યારે સુરેશભાઈએ રાધિકા તરફ જોતાં કહ્યું, બોલ બેટા, તું કેમ આટલી શાંત છે? મારા હિસાબે ઘર તો એવું જ હોવું જોઈએ કે જે આર્થિક રીતે સક્ષમ હોય અને સમાજમાં જેનો વટ હોય. લોકો એમની દૂર દૂર સુધી ઓળખતા હોય, જેથી કાલે નોકરીમાં કંઈ ઉપર નીચે થાય તો પરિવારની સંપત્તિ જ કામ આવે. આજે પહેલીવાર રાધિકાએ કહ્યું, ના પપ્પા, મને એવું સાસરું નથી જોઈતું જે જાગીરદાર અને ધનવાન હોય, પણ એવું જોઈએ જ્યાં મારું સન્માન હોય, મને પ્રેમ અને લાગણીભર્યું વાતાવરણ મળે. મને તો એવો છોકરો જોઈએ. રમાબહેન અને સુરેશભાઈએ એકાંતમાં વાત કરી અને નિર્ણય લીધો કે મળવામાં કોઈ વાંધો નથી. પસંદ ન પડે તો ના પાડી દઈશું. બીજા દિવસે વાત થઈ અને 1 અઠવાડિયા પછી છોકરાવાળાઓએ કહ્યું કે અમે છોકરી જોવા આવી રહ્યા છીએ. આટલું સાંભળીને રમાબહેન ખુશ થઈ ગયા. તેમણે રાધિકાને કહ્યું, ગમે તે થઈ જાય, આ વખતે તું સેન્ડલ નહીં ઉતારે, તને મારી સોગંદ છે. બીજા દિવસે છોકરાવાળા આવ્યા. ઔપચારિક વાતચીત પછી બધાએ કહ્યું કે રાધિકાને પણ બોલાવો, તેની સાથે પણ વાત કરી લઈએ. રાધિકાએ જેવો રૂમમાં પ્રવેશ કર્યો કે ચાલતા ચાલતા તેનો પગ લપસી ગયો. આ જોઈને રમાબહેને માથા પર હાથ મૂકી દીધો અને મનમાં વિચાર્યું, હે ભગવાન, આ સંબંધ પણ હાથમાંથી ગયો. 5 ફૂટ 11 ઇંચ ઊંચો અમિત જેટલો દેખાવમાં સુંદર અને આકર્ષક હતો, તેનું મન પણ એટલું જ સુંદર હતું. બાજુમાં બેઠેલા અમિતે તરત જ ઊભા થઈને રાધિકાને સંભાળતા કહ્યું, તમે સેન્ડલ ઉતારી દો અને અહીં બેસી જાઓ, અને પોતે જઈને સામેના સોફા પર બેસી ગયો. રમાબહેનની નજર તો બસ રાધિકા પર જ ચોંટી ગઈ હતી અને મનમાં વિચારવા લાગ્યા કે હવે શું થશે? ફરી એકવાર સંબંધ તૂટી ગયો. બધી વાતચીત પૂરી થયા પછી અમિતના માતા પિતાએ કહ્યું, સારું ભાઈ સાહેબ, હવે અમને રજા આપો. ઘેર જઈને અમે તમને ફોન કરીને અમારો જવાબ જણાવીએ છીએ. તેમને જતાં જ રમાબહેન રાધિકા પર ગુસ્સે થઈ ગયા. આ કઈ રીત હતી? સરખી રીતે ચાલતા પણ ન આવડ્યું અને લથડીને છોકરાવાળાએ પોતાની ઊંચાઈ જણાવી દીધી. ત્યાં જ અમિતના પરિવારનો ફોન સુરેશભાઈ પર આવ્યો. તેમણે કહ્યું, ભાઈ સાહેબ, અમને છોકરી પસંદ છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે વેવાઈ બનવાના છીએ. અમે વિચાર્યું હતું કે ઘેર જઈને જણાવીશું, પણ મારી પત્નીને ઉતાવળ હતી કે અત્યારે જ જણાવી દો. હવે શા માટે રાહ જોવડાવવી?
જી, તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન, સુરેશભાઈએ કહ્યું. સુરેશભાઈએ રમાબહેનને કહ્યું, અભિનંદન, તારી ચિંતા દૂર થઈ ગઈ. તેમને આપણી રાધિકા પસંદ આવી ગઈ છે. આ સાંભળીને રમાબહેન ખુશીથી ઝૂમી ઉઠ્યા અને રાધિકાના ઓવારણા લેવા લાગ્યા. તેમણે તરત જ પોતાની નણંદ રૂકમણીને ફોન કરીને આ વાત જણાવી. રૂકમણીએ કહ્યું, ભાભી, મને ખબર જ હતી કે હા જ પાડશે, કારણ કે મેં તેમને પહેલેથી જ રાધિકા વિશે સાચું કહી દીધું હતું કે તેનું કદ થોડું નાનું છે. ખબર છે એમણે શું કહ્યું? રૂકમણી, અમારે વહુ જોઈએ છે, સીરી નથી જોઈતી જેનાથી ઘરના જાડા અને પંખા સાફ કરાવવા પડે. અમારે તો એવી વહુ જોઈએ છે જે પોતે પણ ખુશ રહે અને અમને પણ ખુશ રાખે. છોકરી સંસ્કારી હોવી જોઈએ, બસ. ભાભી, મારી ભત્રીજી કોઈ વસ્તુ નથી કે જેને વેચવા માટે મારે પ્રદર્શન કરવું પડે. લગ્ન જેવો સંબંધ સત્ય પર ટકેલો હોવો જોઈએ, એટલે જ મેં પહેલેથી જ બધું સ્પષ્ટ કરી દીધું હતું. બંને ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જ્યારે લગ્નના દિવસે વરમાળા પહેરાવતી વખતે બધાની સામે અમિતે ઘૂંટણીએ બેસીને રાધિકાના હાથે વરમાળા પહેરી, ત્યારે જોનારા જોતા જ રહી ગયા અને કાનમાં વાતો કરતા લોકો મોઢામાં આંગળા નાખી ગયા. આજે પૂરા 4 વર્ષ પછી પણ જો કોઈ તેમની ઊંચાઈને લઈને કંઈ કહે તો અમિત તરત જ કહી દે છે, મારી પત્નીની માત્ર ઊંચાઈ નાની છે, મન બહુ મોટું છે. અમે તો એકદમ પરફેક્ટ જોડી છીએ. વાર્તાનો સાર એટલો જ છે કે દુનિયામાં જો ખરાબ લોકો છે તો સારા લોકો પણ છે. લગ્ન જેવો સંબંધ જો સત્યના પાયા પર બંધાય તો હંમેશા સુખદાયી રહે છે, નહીં તો જૂઠાણાના પાયા પર થયેલા લગ્ન બોજારૂપ અને આખી જિંદગી દુઃખ આપનારા બની જાય છે. તો મિત્રો, તમારું આ વાર્તા વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર છે. થેન્ક યુ.